પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત અન્ય સાંસદો તેમજ આગેવાનોની અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકમાં વિવિધ સમસ્યાઓ, પ્રશ્નો અને સુવિધાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે વંદે માતરમ એક્સપ્રેસને ભરૂચમાં સ્ટોપેજ આપવામાં આવે. ઔદ્યોગિક દ્રષ્ટિએ ભરૂચ મહત્વનું શહેર છે અને જો મહાનગરો સિવાય બીજા સ્ટેશનો પર વંદે માતરમનું સ્ટોપેજ અપાતું હોય તો ભરૂચ ખાતે આ ટ્રેનનું સ્ટોપેજ જલ્દીથી જલ્દી આપવામાં આવે. આ સિવાય સૂર્યનગરી એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસને પણ ભરૂચ ખાતે સ્ટોપેજ આપવામાં આવે. સુરતથી ભરૂચ ખાતે અપડાઉન કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓની સુવિધા માટે રોજ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે રેગ્યુલર ટ્રેન ફાળવવામાં આવે. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગોકુળ ગતિએ ચાલી રહેલ લિફ્ટ અને એસ્કેલેટરને કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. કોરોના કાળ દરમિયાન બંધ થયેલ ભરૂચથી દહેજ અને અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની બંધ થયેલ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત ઘણા સ્ટેશનો પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવા, જૂનાને વિસ્તૃત કરવા અને લાઇટિંગ સુરક્ષા સુધારવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. વેઇટિંગ હોલ, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વાઇફાઇ, એસ્કેલેટર, લિફ્ટ જેવી સુવિધાઓ વધારવાની, ટિકિટ કાઉન્ટર તથા રિઝર્વેશન સુવિધાઓ વધારવાની માંગ પણ સાંસદ દ્વારા કરાઈ હતી. નર્મદા રાજપીપળા ભરૂચ ક્ષેત્રમાં નવી ટ્રેનોની માંગ પણ કરાઈ હતી. સાંસદ મનસુખભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો વિકાસનો માર્ગે આગળ વધી રહ્યો છે અને રેલવે તેનો મહત્વનો આધારસ્તંભ છે. સમયસર સુવિધાઓ મળશે તો સ્થાનિક લોકોને જ નહીં પરંતુ ઉદ્યોગો અને પર્યટન ક્ષેત્રને પણ મોટા ફાયદા થશે. રજૂ થયેલ પ્રશ્નો અંગે DURUCC મેમ્બર ડોક્ટર જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા જરૂરી સંકલન કરાયેલ હતું.